જામનગરમાં 25 ટાવર વિસ્તારમાં આવેલી લોહાણા મહાજનવાડીમાં શનિવારે રાત્રે હોલી ધમાર રસિયા ફૂલફાગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। મોહિત વાકાણી સહિતના મિત્રોના ગ્રુપ દ્વારા યોજાયેલા ફૂલફાગ મહોત્સવમાં મોટી હવેલીના પૂજ્ય શ્રી રસાદ્ર રાયજી મહોદય ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે વૈષ્ણવો પર પુષ્પવૃષ્ટિ કરી હતી। આ તકે વૈષ્ણવ સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા હોલી રસિયાનું ગાયન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વૈષ્ણવોએ હોલી ધમાર રસિયા ફૂલફાગ મહોત્સવની આનંદ અને ભક્તિની ક્ષણો માણી હતી। લોહાણા સમાજના યુવા અગ્રણી ભરતભાઈ કાનાબાર તથા રાજુભાઈ મારફતિયા સહિતના સર્વે વૈષ્ણવો દ્વારા હોલી રસિયા ગૌડાવવામાં આવ્યા હતા। આ તકે મોહિત વાકાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આજ રોજ 28/2/2026ના રોજ લોહાણા મહાજનવાડી ખાતે અમે આજ રોજ હોળી રસિયા ફૂલફાગ ઉત્સવનું આયોજન કરેલ, જેમાં હું એટલે કે મોહિત વાકાણી, રાહિલ કટારિયા, પ્રિતેશ કટારિયા, વિકી કટારિયા, શ્રેયાંશ કટારિયા, નીરજભાઈ લાલ, દત્ત દુબલ, જીગરભાઈ ગાંગાણી, વિવેકભાઈ કોટેચા અને તનીશભાઈ કટારિયા, અમારી આ ટીમ અમે આજે ફૂલફાગ હોળી રસિયાનું આયોજન કરેલ, જેમાં વૈષ્ણવ સંપ્રદાયના યુવા એટલે કે શ્રી રસાદ્ર રાય મહોદય શ્રીની અમે પધરામણી કરેલ હતી અને એમની સાથે પણ અમે ફૂલફાગ રસિયા ઉત્સવનો આજે ખૂબ અનેરો આનંદ લીધો અને જે પણ ખૂબ રાજી થયા અને ખૂબ એમને પણ મજા આવી।